કે મારા પપ્પા હંમેશા કે અમે 4 બહેનો છીએ અને અહીંથી આપણે 2022માં ભેગા થયા હતા અને કહેવાય ને કે આપણે 7 ભાવના પૂર્ણ કર્યા હોય ને એના ઘરે દીકરો હોય, જેને 7 ભાવના પૂર્ણ કર્યા હોય એના ઘરે દીકરો હોય. પણ આપણે જેટલા જન્મ આપણે જીવ મળ્યો છે ને એટલા જન્મનું પૂર્ણ એના ઘરે દીકરી હોય છે. અને એ દીકરીનું કન્યાદાન કરવું ને એ તો ખરેખર ખૂબ ભાગ્યશાળી હોય ને એને જ આવો લાવો મળે. જ્યારે કે રાજા દશરથ હતા એ ભગવાન રામને જયારે એમના લગ્ન હતા ને ત્યાં ગયા હતા ને એટલે એમને એમની પાઘડી ઉતારી અને રાજા જનકના પગમાં પડી ગયા હતા કે તમારાથી મોટો દાનવીર બીજો કોઈ છે નહીં. એમને કીધું કાં? તો એમ કે તમારાથી મોટો બીજો કોઈ દાનવીર જ નથી, કારણ કે તમે દુનિયામાં બધું જ દાન કરી શકે પણ એક દીકરીની દાન કરવી ને એના માટે તો કાળજું જોવી. બરોબર મારા ભાઈ? કે જે બાપ એની દીકરીને કન્યાદાન કરતો એનું કાળજું કાઢીને આપતો હોય છે ને એના માટે ખરેખર કાળજું જોતું હોય છે. અને આટલું બધું દાન કરી રહ્યા છે ભાઈ, આટલી દીકરીઓના લગ્ન. અને ખરેખર સમૂહ લગ્ન હર સમાજમાં થતા હોય છે, એવું નથી કે નથી થતા, પણ ખરેખર જો સમૂહ લગ્ન થતા હોય છે ને તો આ કહેવાય કે જેની જરૂર છે ને જેને ખરેખર જરૂર હોય એવી દીકરીઓને અહીંયા જ પરણાવવામાં આવે છે. અને એક બીજું કે આટલી બધી દીકરીઓને ભણવામાં પણ આવે છે. અહીંયા ઘણા બધા મા બાપ એવા છે કે અહીંયા આવે છે. પેલી વાત કહેવાય ને કે જે એક માં એકલી માં હોય છે 4 દીકરાને પાળે છે, પણ એ 4 દીકરા એક માને નથી પાળી શકતા. અને ધન છે એ જણેલા ને કે જેવા હાવજને જણ્યા છે ખરેખર.